પ્રધાનમંત્રી ઓફિસ હવે સેવા તીર્થ છે. તેવી જ રીતે તાજેતરમાં કેટલાય નામોમાં પરિવર્તન થયું છે. કેટલાય રાજ્યોના, કેટલાય રેલવે સ્ટેશનના જંક્શન્સના નામ બદલાયા છે, કેટલાય ગાર્ડનના નામ બદલી ગયા છે. તો તાજેતરમાં જ આમ જોઈએ તો કેન્દ્ર સરકારમાં જ્યારથી નરેન્દ્ર મોદી છે ત્યારે દિલ્હીમાં કેટલા નામોમાં પરિવર્તન થયું અને આ સિવાય પણ અન્ય એવા મોટા નામો જે અલગ અલગ રાજ્યોના કે જેમાં ફેરફાર કરવામાં આવ્યું છે તેની ફટાફટ જાણકારી આપને આપી દો. જેમ કે સાઉથ બ્લોક એટલે કે પીએમ ઓફિસ હવે સેવા તીર્થ, તો કેન્દ્રીય સચિવાલય કર્તવ્ય ભવન તરીકે ઓળખાય છે, રાજપથ કર્તવ્ય પથ તરીકે ઓળખાય છે, આરસીઆર એટલે કે રેસકોર્સ રોડ હવે લોક કલ્યાણ માર્ગ બની ગયો છે, રાજભવન કે રાજનિવાસને હવે લોકભવન કે લોકનિવાસ તરીકે ઓળખાય છે. આ સિવાય પણ રાષ્ટ્રપતિ ભવનની અંદર જે મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું આખું ગાર્ડન હતું તેનું નામ અમૃત ઉદ્યાન થઈ ગયું છે. આ સિવાય સૌથી પ્રખ્યાત અલ્હાબાદ કે જે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે, ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગરના નામથી હવે ઓળખાય છે. આ સિવાય મુગલસરાય કે જે ભારતના સૌથી મોટા રેલવે જંક્શન્સ પૈકીનું એક છે તેનું નામ દીનદયાળ ઉપાધ્યાય જંક્શન થઈ ગયું. ગુરગાંવ કે જે ગુરુગ્રામ તરીકે ઓળખાય છે. એટલું જ નહીં, અંદમાન નિકોબારના 21 દ્વીપ એવા છે કે જેના નામ હવે પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખી દેવાયા છે, જેમ કે કેપ્ટન વિક્રમ બત્રા દ્વીપ. આ સિવાય પણ નીલ આઇલેન્ડ કે જેનું નામ શહીદ દ્વીપ રખાયું, હેવલોક આઇલેન્ડ કે જે સ્વરાજ દ્વીપ તરીકે ઓળખાય છે. એ સિવાય ઓડિશાનું મિસાઇલ ટેસ્ટિંગ સેન્ટર કે એટલે વ્હીલર આઇલેન્ડ કે જે એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. તમારી આસપાસ પણ શું નામોમાં પરિવર્તન થયા છે? તમારી આસપાસ જે નામોમાં પરિવર્તન થયા છે તેનું લિસ્ટ આપો, કમેન્ટ કરો.